શ્રીમદ જસિંગ બાપા, કેસેટ નંબર 38, બામણવાડ, તારીખ 20/10/1977. જેમ પેલી ઇન્દિરાને ગાદી આવી હતી એ પોષવનીય વધ હતી, તો તમારા બધી પોષવનીય ન હોય. આમ આ તો કોઈ નક્કી છે? તો આ શરીરમાં આપણો આત્મા છે, ત્યાં સુધીમાં મન, વસન અને ક્રમ આત્મા બોધને અનુસરીને વર્તન કરો તો તમારું જીવન ફરી જાય. આમ દુનિયાનું તો કાલે આ તમે ઇન્દિરાનું પૂછો છો કે તો ઇન્દિરાની વાત નથી કરતો, હું તો આ કરું છું કે જો જીવન જીવતા ન આવડે તો પુણ્યનો નાશ થઈ જાય. એક છોકરો હતો ને એની મા ડોહી હતી ગેડી અને એનો બાપો ડોહો હતો. એ વગડામાં રહેતો હતો. વગડામાં રહેતો હતો ઈ હરે શિવ અને પાર્વતી ફરવા નીકળેલો. તે પેલા ડોહી ને ડોહો ને સોરો પગે લાગ્યો, લાકડો વેસી ખાતો, બુરિયા લઈ જીવન જીવતો હતો. પગે લાગ્યો એ પેલા ડોહી તો અરે પાર્વતી કી કરે રે આવો બાપડો ગરીબ તમને પગે લાગે છે ને મહાદેવજી કી કે તમે શું નિર્દય થઈ જાવ, તમે વાન કોઈ વરદાન આલો. મહાદેવજી કી કે જુઓ સમજણ વગરનો જે જીવ હોય એને વરદાન આલ્યું તો વરદાન ફળદાયક થવાનું નથી. એ લગી કે ના તમારે કોઈ આલવું તો પડે, તમને આવીને વંદન કર્યા તો તમે કોઈ વરદાન આલો. બસ પેલો ના કહેવા થકી શંકર કી કે ભલે તારું વરદાન આલું કે ભાઈ તમે એક વખત માટે જે માગ્યું હોય તમને મળે. એક વસન તણ્યો આલું છું કે તમે જે ક્યાં હોય થઈ જાય. આવી વસન સિદ્ધિ આલી. આમાં આ ડોહો ને એ અંતો પડતી તો ને ખાસ, પણ પછી ડોહો ને સોરો બે ધ્રેજા બીજા દસ પેલા તો જતા રહ્યા. એ ધ્રેજા તારા ડોહી ઘેર હતો. ડોહી ઘેર હતો તેમાં કંટાળી ગયેલો દુઃખ નો માર્યો. હા કે પેલા બાવા કાલે કહ્યું તે વાત હાસી હે, જો મને કેવા કરવા તો જોઈએ. બાવા કહ્યું તું કે એ બાવા તારું વસન જો સત્ય હોય ભાઈ એટલે બેહો, તારું વસન જો સત્ય હોય તો હું નવી 16 વર્ષની અપસરા થઈ જાઉં. આ પેલી બાઈ કહ્યું એક જ વસન ને માગવાનું તું તે એક જ વસન મળ્યું. હા તો આ તો થઈ જાય. આ બા જે વસન આલેલું કે તો શંકર નું વસન ખોટું ને ભગવાન નું વસન, તો આ તો 16 વર્ષની અપસરા થઈ જાય. દેવ સુંદરી અમે નાવ મરવું એ લાકડો વેસી ખાવો એ અમે રાજા ફરતો ફરતો આવ્યો તો એ બાઈ ને કે બોલ તારે હું રાજાની પટરોણી બનાવું તને, તારે આબુ છે? એ કે કબૂલ મંજૂર. આમ વાયરે શું કરવાનું? એ તો સગરોમાં બેસી જઈ રાજાના હાથી. ડોહો અને ડોહો સોરો બે આયા લાકડાના ભાડા લઈને તો હોય તો ખાલી મેં જે કાગરું પેલે તો ડોહી રાત જુએ ન હોય તો કશું નહીં. પછી આ ડોહો કે સારું લાવવાનું છું હું આપણે આ મોનો કે ન મોનો, પણ પેલા બાવા કાલે કહ્યું હતું એ મતો કોક દાળમાં કાળું નથી. એટલામાં જોયું તો પેલા પૈડો બાળે રથનો. ઓહો લાગે જરૂર. પેલા સોરાને કે તું આ બે તું રોટલા કર, એટલામાં હું આ પૈડે જાઉં. તે ડોહો જો એટલે ગામના ગોદરા જો એટલામાં અસર મળ્યા કે આ રાજાજી નવો એક રોણી લાયા છે. એટલે ડોહાને નક્કી થયું કે મોનો કે ન મોનો ભાઈ, પણ આ જે વસન માગ્યું હતું પેલા મહારાજ આલ્યું હતું એ નક્કી છે. પછી માજી આ મરેલી રિદ્ધિ ની સિદ્ધિ હોય નો ગેર ઉપયોગ થઈ જાય. આ જો સમજણ વગર બુદ્ધિ વગરના જે જીવ હોય એ પુનમાં પૂળો મેલીને હળગાવું ઘર કરીને શું કરે? પુનમાં પૂળો મૂકી ધોન વગરનું જે ક્રમ છે જેમ ઓધડું કુવામાં પડે એમ અજ્ઞાનનું યુક્ત જે કર્મ છે એ ધોગતી લઈને જાય નેસણી એ કર્મ બંધન થયું. પછી એ બાઈ તો જઈ. પછી આ ડોહો જો ગામના જો પજો નવા સર મળ્યા કે આ રાજા નવો પટરોણી લાયા ચોહર જો તો ખબર પડી કે આ જ છે આ બાઈ. ચોહરે રાજાને કી કે તમે રોણી લાયા છો એ મારે ઘેરથી છે. રાજા કે ભાઈ તું લગર તો ધ્યાન રાખ, આ જો ને તું જો તારે ઘેર આવું હોય પણ કે એ મારા ઘેરથી જ છે કે હું બોલાવું ને એ કે તો ખરું. પેલી બાઈ ને બોલાવી કે બોલે આ તારે ઘેરથી ડોહો છે. એટલે આ બાઈ તો પછી હેને કે હું તો ઓળખતી નથી કે હું તો ઓળખતી નથી. પછી આ ડોહાન તો ક્રોધ સડી ગયો. પછી કે આ રોડ વકરી છે થઈ જાય બકરી. એ બાવા તારું વસન જો ખરું હોય
જો આને આ માગ્યું તો આ રોડ બકરી થઈ જાય બકરી. જો આ બે વસન જો આ તો બાઈ તો બકરી થઈ જાઓ. રાજા શરમાઈ ગયો કે મારે શું કરવું ભાઈ? એમાંથી દોરડું લાવીને પર ભારો બાયને કાઢો કે લઈને જવો અહીંથી. અવરું પડ્યું આપેલો હવે આ મારે કહેવાનું શું કે સમજણ વગરનો જીવ હોય એનામાં ભગવાન ઘેર આવે તો શું કોમ ના નહીં. વાત સમજાની વાત હા સમજાની સમજવા સારું જ છે આ વાત. સમજવાની પછી પેલા ડોહો તો બકરી લઈને દોરીને ઘેર આયા. પછી પેલા સોરે પૂછ્યું કે બાપા આ શું લાયા? તો કે તારી માં છે. અલ્યા મારી માં આવી તો કે આ તો રાજાની રોણી થઈ ગઈ હતી. તે મને રાજાએ મેં કહ્યું કે અમારા અગિયારથી છે એલી પેલા બાવાના વસનથી. એ કે બાવાનું વસન હાસું છે? પેલું શું કે મને તો બાવા વસન આલ્યું છે. તો કે હાસું છે? આ તો રાજાની રોણી થઈ ગઈ. અને પછી કે તને આ બકરી હેણે થઈ? તારી કે મને ક્રોધ થઈ ગયો. મને કે હું ઓળખતી નથી ઓના ડોસાને. એટલે મને ક્રોધ થઈ ગયો કે રોડ વકરી જઈ છે થઈ જાય બકરી બા તારું વસન હાસું હતું. એટલે કે બકરી થઈ ગઈ. આમ આ સોરો કે મારે શું કરું? આ બે વસન તો જો અને આ ત્રીજું વસન હતું એને કે જો અમે કોઈ વૈભવ માગું તો લોક મેણો મારે કે તારી માં તો બકરી છે. આ સોરો કે બસ આ સોરો કે એ બાવા તારું વસન જો હાસું હોય તો મારી માં અતિ એવી થઈ જાય. તે પાછી ડોહી એવી થઈ ગઈ. જો ભગવાનનો 3 વસન મળ્યો તો એનું પરિણામ શું આવ્યું? કારણ તમારા પાસે આટલો પૂર્વનો પુંછ મનખાદેવનો અવતાર છે. જો તમારો ઉપયોગ કરતા નહીં આવડે તો ગોશીના ગોશી મોશીના મોશી અત્યારે વાત થઈને રખડતા થઈ જાવ પાછા. પૂર્વના પુંછ એ પુની જો પુણ્યના બંધ પાડતા નહીં આવડે, સ્વભાવ સુધારતા નહીં આવડે, સદવર્તન કરતા નહીં આવડે તો પુણ્યનો સમય તો પલટી જવાનો. પેલાના વસન તો મળ્યા થો કે કોઈ પૂર્વના પુણ્યના યોગથી સાધુનો યોગ મળ્યો, સાધુ વસન આવ્યો, પણ વસનનું પરિણામ શું આવ્યું? કશું ન. કારણ સમજણ વગરના જે જીવ હોય સત્ય સંસ્કાર રહિત જો તમે રહો, આત્માબોધથી જો વંચિત રહો તો તમારું પુણ્ય નાશ કરી નાખી. અને દુર્યોધન જો રાજા હતો, ચક્રવર્તી હતો, પણ અધોગતિ જો એના હારું આ ઇન્દિરાને પરમાણુ લીધું કે ઇન્દિરાને ગાદી મળી. પણ જુઓ આ લોકો બગાડ્યો, પર લોકો બગાડ્યો, બધા જીવોને દુઃખી દુઃખી કરી નાખી ને પરિણામ બગાડી નાખ્યું. જુઓ કેટલું પુણ્ય હતું આ, પણ પુણ્યનો ઉપયોગ કરતા ન આવડ્યો. જુઓ હિરણાકશિપુ કેટલા પુણ્ય વાળો જીવ હતો, જુઓ પુણ્યનો નાશ કરી નાખ્યો. જુઓ રાવણ બ્રાહ્મણ પુત્ર હતો, વેદવાન હતો, એના જેવું વેદવાન કોઈ નતું. આટલો પુણ્ય વાળો જીવ હતો પણ પુણ્યના બંધ પાડતા ન આવડ્યા, નિર્મળતા ન આવી, સદભાવના ન આવી, સદુપયોગ કરતા ન આવડ્યો, એના આત્મારૂપી ધનની જાગૃતિ ન આવીને તો પુની પાપાનું બંધ પાડી ન દોગતી ગયો. કારણ તમારો મનખાદેવનો અવતાર આવ્યો છે. અઢળક પુણ્ય છે. તમે અત્યારે ધારો તો આ દેહ મોક્ષ થઈ જાય એટલો પુણ્ય છે તમારા પાસે. પણ જો અત્યારે મન, વસન અને ક્રમ તમારા આત્માના ઉપયોગ ઉપર રહી અને વર્તન નહીં કરો તો દુઃખથી જવું પડે. એમાં કોઈ રણી ધણી નહીં. જો તમારે અમલલોકમાં જવું હોય તો અત્યારે તમારા હાથમાં બાજી, અને ધોગતી જવું હોય તો તમારા હાથમાં. જો તમે સત્પુરુષોનો બોધ હૃદયમાં ધારણ કરી સત્પુરુષના બોધના અનુસાર વર્તન કરો મન વસન ક્રમનું, તો તમે અમલલોક જવા, તમારો આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. અને જો તમારા સ્વચ્છંદ પણ, આગ્રહ પણ, મત પણ, દાપણ પણ ગેરસમજણથી જો વર્તન કર્યો, મનના આર્યો આ ને મનના જીતો જીત. અને બાપજી કહેતા કે ઘર ગોલો ને ભારવ્યો, દુશ્મન કેરી શીખ, શ્રાવણ પછી ઓર જોડી ત્રડે માગી. તાણે મન ને ઇન્દ્રિયો કી હિંમત જો તમે વર્તન કર્યો તો તમારા પુણ્યનો નાશ કરીને તમે પાછા દુઃખી જતા રહો. આ માયા કહેવાય. હે અમારા પાડોમાં ગામ છે ને, અમારે સિત્રોડું મારા પાસે તો તમારા આત્માને સમજી અને આ બધા પરમાત્માના અંશો છે. આ બધા તમને પૂર્વના પુણ્યનો જોગ છે. તમને અત્યારે આ સ્વનસ મળ્યું છે, પૂર્વના પુણ્યનું કારણ છે.
તો ઉપયોગ સુધારજો વર્તમાન. તમે આત્મા છો, શરીર એ તમે નથી. દેહ એ તો એક પરુનું બનેલું છે, નાશવંત છે. દેહનો મોહ કરે જો અધોગતિ જાય, ભય હોય કે બાય હોય કે ઇન્દ્રિય હોય. દેહના મોહ વાળો જે જીવ હોય એ પરમાત્મામાં જીવ નથી. ત્યારે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને સત અસતનો જો વિવેક કરે. કેનું બોલાવો છો માં? કોઈને બોલાવતો નથી. પેલું મને એમ થયું કે આ આટલો સુર કહેતો તે ગળું સુકાય છે, પાણી પીતું. હા. બીજું કશું તમારી નાતમાં આજે પ્રતિજ્ઞાઓ લેવાની છે. બધા તૈયાર કરજો. બધો પ્રતિજ્ઞાઓ લેવાની છે. ક્રોધ ન કરવો આ બધામાં તમારી નાતમાં માતાઓમાં કેટલો પ્રતિજ્ઞા લેજો. નાકનું બંધ નથી. ના ભાઈ, બંધાવું તો પડે. ગોખણવી કરવાની શું ને આજે પેલા તમે જોડે ગુરુ પણ માસ્તર મને ના, હું ગુરુ નથી, હું શિષ્ય છું બધાનો. ના ના પણ પ્રતિજ્ઞા લેવી પડે. ગુરુઓના જ્ઞાન ના હોય એવું છે કે આપણે બધાનું બંધન ના કરે. પણ કપટ ન કરવું એ તો સાચી વાત. કપટ ન કરવું એ તો આપણી ક્યાં બી સાચી વાત એ છે. કેટલા પ્રતિજ્ઞા લેશે? એ તો બીજાનો આત્મા જાણે કે મારે લેવી ન લેવી એ તો એ જાણી કે ના ના, પણ તમારે જમણ થવું પડે હવે. ના ભાવ મારે જવાનું મારા જીવનું જ મારે. મારા જીવનું જ મારે. ગમે તેને જીવવાનું હોય, પણ ભાઈ ભક્તિ કરવી હોય તો શું કરવું પડે? બદલવું પડે વેણ. પોતાના આત્માને ભક્તિ કરવી હોય તો વેણ બદલવું પડે. જો વેણ ન બદલે, અનાદિકાળનો જે પ્રવાહ જીવ વયો જાય છે એમની વયો જાય તો ભક્તિમાં ફલફત નો નીકળે. આત્મા આત્મા હવ કરે છે. કારણ તમારો આત્મા છે મુગટમણી, અનંત જ્ઞાનનો દાતાર. એ દેવમાં વર્તી કરો ને તમને શું મુશ્કેલ છે? તમે આત્મા છો, એમાં બધા આત્માઓ સાચો ભાવ કરવાનો તમને શું મુશ્કેલ? અનંતકાળથી જીવ રખડે છે, શરીરનો ભાવ આગળ રાખે છે. આ શરીરે હું શું આ ભાવ આગળ રાખે છે, અનંતકાળથી આ જીવ આપે છે. એનું પરિભ્રમણ કરતું નથી, પણ ભાવ બદલતો નથી. મહાપુરુષોનો બોધ એ કહે છે કે તું ભાવ બદલ અને થોડી ભક્તિ કરતો ઘણી થઈ જાય, પણ તું ભાવ બદલ. હું ભાવ બદલ કે તું શરીરનો ભાવ છે એ બદલ. શરીર તો પરુનું બનેલું છે, નાશવંત છે. કારણ તું તો અજરંબર છે, તું અવિનાશી છે, તું પરમાત્માનો અંશ છે. તારું સ્વરૂપ તો પરમાત્મા છે. તું ધર્વલોકમાં જવા આવ્યો છે, તું નેસાલોકમાં જવા નથી આવ્યો. તો તું તારું સ્વરૂપ સંભાળ. તું તારો પરમ પિતા પરમાત્મા છે યાદ કર. એ બધા મહાપુરુષોનું કેણ છે. એ જીવ બધું કબૂલ કરે છે, પણ ભાવ બદલતો નથી. ભાવ એ નીચે સમજણનો છે કાદે હું છું, આ ભાવ બદલતો ન કે ભાવ બદલે તો જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ થઈ જાય. તરવાર છે એ મેણમાં રાખીને ખેલે તો રક્ષણ કરે તરવાર. મેણમાં બાયણે ન કાઢે અને મેણમાં રાખીને ગમે એટલું તું છે રક્ષણ ન કરે. કારણ તરવાર જો મેણમાંની બાયણે કાઢીને ખેલે તો રક્ષણ કરે. તાણે સત્સંગ અને ભક્તિ શાને ફરવાનું થાય તો ભાવ બદલે તારી જળ ચેતન નો વિવેક થાય. દેહ એ જળ છે ના આત્મા એ જળ જ્યોતિ ચૈતન્ય રૂપ છે, પરમાત્માનો અંશ છે, અવિનાશી છે, અખંડ પણ રહેલો દેવ છે. એ આત્મા છે એ ભાવ આવે. આ બધામાં આત્મા છે એ ભાવ જાગે પશુ ભક્તિ ને સોર ન લૂંટે, એને ક્રોધ ન થાય, એને ઈર્ષ્યા ન થાય, એને કપટ ન થાય, એને મમતા ન થાય. આ જીવ જાગી જાય કે હું આત્મા છું, ચેતન છું, પરમાત્માનો અંશ છું, મારા પરમપિતા પરમાત્મા છે ને આ બધા પરમાત્માનો સંતાન છે જેટલા જીવ છે. તો એ જીવમાં સદવિવેક આવે. સદવિવેક આવે તો ભક્તિ તરત જ ફળવા થાય. પણ અનાદિકાળથી રૂઢિ પ્રવાહથી જીવ વહે જાય છે. શું કરે છે? તો ભાવ બદલતો નથી કે તું કોણ છે. તું શરીરે નથી, આ પંચભૂતો દેહે તું નથી. તું તો ચૈતન્ય છે, અવિનાશી છે. જીવ જાતિ અવિનાશી બધા જીવ છે. આટલી વાત લખતો નથી. આટલી જો વાત કરે તો એના આત્મામાં શંકા નીકળી જાય. આત્માની જ શંકા કરે છે, એના આત્મા પ્રતિની શંકા છે. નકર તું ચેતન આત્મા છે તો શંકા કેમ કરી? તમે અનાદિકાળના જે ભાવ વહ્યા છે એ અનાદિકાળની ભક્તિ એ ચાલી આવે છે. જો શ્રીમદ નો વાક્યો છે
અનાદિકાળથી જીવ ભક્તિ કરે છે, ધર્મ માટે ધર્મ પ્રયત્ન કરે છે, ભાવ બદલતો નથી. બધું કરે છે પણ ભાવ બદલતો નથી. શિયો ભાવ? આત્મા ભાવ. તું ચેતન આત્મા છે, તું અખંડ પણ રહેલો છે, તું અવિનાશી છે, તું પરમાત્માનો અંશ છે, તારું સ્વરૂપ પરમાત્મા છે. તું આ કોઈનો નથી આશ્રય, તું ફક્ત પરમાત્માનો છે. એવો વાળા દો હું કરું? આ હું ઢગવાલા તો કોઈ નથી, કેમ વાળવાનું છે? એ અને ખાલી પરવાહ પડી ગયેલો છે, કોઈનો વાળવાનું નથી. આ અનાદિકાળનો મૂર્છા લાગેલી, આત્માને મૂર્છા છે. તમને મૂર્છા સામે પટુલ છીએ, એનું મૂર્છા છે, તમે બૈરો છે. નકે તમારો આત્મા દેવ એ ભાઈ એ નથી, ભાઈ નથી. આ બે ભાવથી રહિત તમે આત્મા, શુદ્ધ આત્મા અંશુ છો. તમે ઉડીને જોડવા બગલાવો, શરીરનો ભાવ હોય બગલા ભાવ ક્યાં? એમાં બધા રોગ દબાઈ. સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય અને જળ ચેતનનો વિવેક પડે ત્યારે ખ્યાલ આવે. જળને જળ પણ જાણે અને ચેતનને ચેતન પણ જાણે. આત્મા જે ચૈતન્ય છે અને દેહ એ જળ છે, કારણ સંસાર એમાં છે. એ આત્માનો દેહનો જળ ચેતનનો વિવેક નથી પડ્યો, એ અજ્ઞાન છે. એ અજ્ઞાનમાં આ સંસાર છે. નકા આત્મામાં સંસાર નથી. કેમ કહે તો ચૈતન્ય છે, પરમાત્મા છે, નવીનાશી છે. કારણ દેહ તો જળ સાગર જેવું, તારા હેમાં સંસાર તો અજ્ઞાનમાં રસા. સત ને અસત નું ભાન નથી, સત ને સત પણ નથી જોડ્યું, અસત ને અસત પણ નથી જોડ્યું. એ મહાસંસાર અજ્ઞાન ની ગ્રંથિ. ને આ ગ્રંથિ ભેદ એ જ્ઞાન નો સાગર, અખંડ દરિયો છે. તમે તમારા આત્મામાં શંકા રાખો છો, બસ ભક્તિ હેમાં રાખો. તમારા પાસે બીજું શું સાધન છે એવું મને બતાવો. તમે ભાઈ આત્મામાં શંકા છે, પણ અમે આ વાહનમાં તમને તમારા આત્મા વિશે શંકા વર્તશે, બસ ભક્તિ હેમાં કરવાની. હે તમે બધું કરો, પણ તમે આત્મા છો, તમે ચેતન આત્મા છો. અને આત્મા હો તો મન વસન ક્રમ થી આત્માનો ઉપયોગ મળ્યો. બધાનો ઉપયોગ રાખો છો, લુગડાનો ઉપયોગ રાખો છો, ખેતીનો ઉપયોગ રાખો છો, ઘરનો ઉપયોગ રાખો છો, જ્ઞાતિનો ઉપયોગ રાખો છો, મૌન બળાઈમાં બગડાને ઉપયોગ રાખો છો, આત્માનો ઉપયોગ તો આ શિવ જ્ઞાન. આમથી ભક્તિ કરો તો ફળવા નથી થવાની. ભક્તિ ભીતરની ભક્તિનો પાક આવે, ઉપર સ્વરૂપ ભક્તિ થાય. હું ઝાડ હોય એને મૂળે પાણી રેડો તો કડી કડી માં ખીલે, પણ પોને પાણી છોટો તો હે ઝાડ હુકાઈ જાય ને પાણી બાતલ જાય. તારે તમારો સમય સત્સંગ તમે કરો, પણ પોને પાણી છોટા જેવું રાખ્યા તો સત્સંગ ફળવાનું થાય. ભીતરથી તમે કોણ છો? તમે આત્મા છો. તમારો ચેતન આત્મા દેવ છે. એ દેવનું આ સૃષ્ટિમાં કોઈ નથી. આ તો તમને મોહ દેખાય છે. બોલો, તમે આ શરીર મૂકીને શું જવાના છો? હે તારે કેટલો ટાઈમ રહેવાના છો? આ તો મહેમાન ગતિ છે. આવો જે આત્મા છે, અજર અમર છે, અવિનાશી છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. એ આત્માનું ભાન નથી. એ મોટા મોટી ભૂલ છે. એ જ આ પરિભ્રમણ નું કારણ છે. આ ભૂલ ટાળ્યો ને તો આ ભક્તિ નહીં થાય. રેગડ ટેગડ ખાવા મળે, મૌન મળે, ઠીક, એ તો ઠીક છે, એ તો તમારા પુણ્ય છે. પણ સત્સંગના યુગમાં રહી નિર્મળ થઈ વિવેક પ્રાપ્ત કરી તમારા આત્માને જે દૂષણ છે, અધોગતિ લઈ જનારો જે દૂષણો છે એનો ત્યાગ કરવો પડે ફરજિયાત, મન વસન ક્રમથી. જો ભક્તિ કરે ભાવના સૂત્ર તો ભક્તિ હે નહીં. અને ભગવાનની ભક્તિ કરતો હોય અને લૌકિક પરવાહ હોય જાય જીવ તો ભક્તિ હે નહીં. હે એ તો એને ખ્યાલ આવી જાય, જીવ જાગી જાય. વાઘોના વાળા હોય ત્યારે તમારો જીવ જે જાગી જાય, આત્મા જગમગ જ્યોતિ નિર્વિકલ પરમાત્મા સ્વરૂપ. જનક રાજા જુઓ જાગીને પશુ વહીવટ કર્યું, લોયણ બાઈથી પણ જાગીને પશુ વહીવટ કર્યું. તોરલ
મહિલો આત્મા દેવ ઝરહળ જ્યોતિ અખંડપણ દેવાદી દેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાનનું જાણી અને પછી તો એ દેહના ધર્મો પારતો દેવને ભૂલી ન જાય એ જ્ઞાની કહેવાય. આત્મા દેવને ધર્મ જાણ ઉપર રહી અને શરીરના ધર્મો પાળે એ જ્ઞાની. પણ આત્માને ભૂલી જઈ અને દેહના ધર્મના મોહમાં જ વળગી રહે એ જ અજ્ઞ, એ જગતવાદી. તો તમારા આત્મામાં તમે શું શંકા છે? એટલે બોલ તમારો વર્ગ બાયણે જઈને કબૂલ કરી આવો. જો ના હું હું જો આ સુધી શું 8 વાગ્યા સુધી હા તો સંસ્કાર પડેલા હોય તો ઉપયોગમાં આવું વિચારમાં આવું. ધંધાદારને પતન ધંધો હોય તો રાત્રે લગા બેસું એવો તો પણ એક આ મારે પેલા ભાઈ લેવા હતા, ક્યાંથી મને લેવા હતા ખબર છે? ચોથા લેવા હતા ભાઈ. પછી શું થયું હતું આપડે? આ ભાઈ પછી મને કેવાય નથી રહ્યા. આ ભાઈ મને લેવા આવ્યા હતા, એક બીજા ભાઈ હાથી હતા ખરું કે ગલા બાબાનું શું ના ભાઈ બે લેવા આવ્યા. મેં કીધું જુઓ ભાઈ, હું જે માર્ગ ઉપર નીકળ્યો છું એ માર્ગના અનુસાર તમારું વર્તન હોય તો હું તમારે ઘેર આવું. બાકી એ માર્ગના અનુસાર તમારું વર્તન ન હોય તો હું તમારે ઘેર નહીં આવું. બોલો કહી છું કે મારો જે આત્મા દેવ અને આ બધા દેહોમાં દેવ પૂજનનો જો માર્ગ હોય એ ભાવના ઉપર તમે ઉપયોગ ઉપર આવવું હોય એવું વર્તન તમારે કરવું હોય તો હું તમારે ઘેર આવું. ખરું કે શું કહી છું? અને જો એ ન હોય તો જો તમારે મારે કોઈ નથી. તમારા પર વેરે નથી, તમારા પર રૂહો નથી, એવું કોઈ પેલું બીજું કારણ નથી. એ માર્ગના અનુસાર તો તમારે રહેવું હોય તમારે ઘેર આવું. કહી છું કે પછી આ ભાઈ કે હું મારા એકલાનો જ મન થયું પણ મને લઈ જવો શકે ને ઘેર. એ લખી ગયા નારા ભાઈ ને ઘેર. મેં કહું બોલો એ ઘેર આ વપરાય છે? હું જે મારી વાણીનો આત્માદેવ ભગવાનનો નાભીનો નાદ મારે પુકારવું છે એ હેરે તમે જીવ હિંસાનું કાર્ય કરતા હો, પેલો ભરાઈને નીકળો દવા સોટવાનો સાધનો, એ જગ્યા પર નહીં હોય. કહી છું કે એ જગ્યા ઉપર તમારું હોનાનું હે ગાહણ હોય પણ જેના માટે મેં દેહ અર્પણ કર્યું છે કે જે માટે હું જીવવા માંગુ છું એ કોમનું જો સેવન તમે કરતા હો તો તમારું ગોમ હોનાનું હોય, તમારું ઘર હોનાનું હોય. એ ભાઈ કી હું મારી જાતને માટે કબૂલ થઉં પછી હું જે ઘેર આવવાનો છું મને લેજો છો એ ભાઈ કારણ કે એ તો બીજુંમાં પેલું ન લેવાય તારમુખ ભાઈ મી ન આવે. એમ તમે મેસીએ આ સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસંત હૃદય લખો બોલવું છે વસંતથી હે પછી આત્મા હેમાં નથી હે જીવ જાળવણી ન આવે મન વસન અને આત્માનો ઉપયોગ આરાધના ન હોય તો એ શી રીતે પહોંચી આવે? તમે કહો છો એ બધું ખરું, એવું વર્તન ન હોય એ હોનાનું સ્થળ હોય, ઇન્દ્રનું જ્યાં ગાહણ રસેલું હોય આપણા માટે બરાબર છે. મારી વાણી બંધ થઈ જાય. હું આટલું જોરથી બોલું છું ને જે જગ્યા પર હું બેઠો હોય અહીંથી જ આ વર્તન એવું હોય તો મેં બોલાય મારી વાણી પાછી શું છે મારે બંધ થઈ જવું પડે. એટલે જ્ઞાન બધા કથતા શીખ્યા છે, વર્તન કરવામાં બધા પાસે ન કે વર્તન કરો ને તમે જો ખરા હૃદયથી તમે ચેતન આત્મા છો ના બધા આત્માઓ છો. આ તમારા દેહ જગતમાં આખા વિશ્વમાં વસ્તી છે આત્મા દેવ જ છે, આત્માવાની કોઈ વસ્તુ નથી. એવું તમે શુદ્ધ ભાવથી શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્તન મન વસન ક્રમથી તમે ઉપયોગ કરો આ અવતારમાં જ મોક્ષ થાય. બોલો કોણ કબૂલ છે? અને જો એ ન હોય તો બોલ ભક્તિ ન પડે. હે ભક્તિ પડે? મોક્ષ જેને કહીએ દેવતાઓને દુર્લભ મોટા મોટા મુનિઓ થયા છે એ માર્ગ ઉપર તમારે જવું હોય તો વર્તન તો ફેરવું પડે. સત્પુરુષ મળે તાર દેહ બુદ્ધિ ઉડી જઈને બધામાં દેવ પૂજન નો માર્ગ આપવો જ જોઈએ. નકર મળેલા નથી. ખોટું અભિમાન માથા લઈને ફર્યો તો તમારું અભિમાન તમારા પહાડ હે ને ગધાળામાં ગોળામાં ઊંટોમાં જઈને તમારા કર્મનો સુકવવો પડી. એ કોઈ જોખમ નથી. કર્મ ક્યાંનું હોગું થાય તો પછી વર્તમાન નું કર્મ સુધારે તો બધું સુધરી જવાનું છે. એમાં બનાવટ શું છે? અંતારેલું શું છે?
એ પેલા ભાઈ ને ભાડ્યા અને મને હોપી આ તો આવી જાય ઈ હું આપને કહું કા વણી આજ આવી જાય ને બાપજી કહ્યું તે ખરી વાત છે એમ રડામાં તો બીજ પડી જાય હો. હાલી એ હારું સંસ્કારો નાખવાય છે. સંસ્કાર પડેલા હોય તો કોઈ દાર ઉદય આવે કે ખેતરમાં બીજ પડેલો હોય તો મેં આ તો ઉગી ગયા. હા, ત્યાં હું તમારી વાલી વાતો જોઈ રહ્યો હતો થોડું. હા એ તો તમારા ભાવ શુદ્ધ છે એટલે આ બાપજીના સંસ્કાર પડેલા છે. બાપજીની સહાય આ બધો પડે એટલે પણ એ સંસ્કાર જોઈએ એટલું પોષણ ન મળે તો બદલાઈ જાય. એ પ્રમાણે વર્તન રાખવું. બદલાઈ જાય. હેતી બધી ગમે એટલી હોય, ઘઉં હોય અને 100 પોણો પાયા હોય ખરું કે અને 2 પોણો પાયું હોય મૂકી દીધા હોય તો કેટલા પાકી ગયું? કારણ એમાં બધી મજૂરી ફેલ થાય છે. તાર ભક્તિ કરી હોય પણ ભક્તિ જો કુસંગીનો સંગ થાય અને વર્તમાનનું કર્મ બગડે તો ભક્તિ ફળવો ન થાય. પોતાનો પુણ્યનો નાશ થઈ જાય. જો ક્રોધ કરનાર, ઈર્ષા કરનાર, વેર કરનાર એ જીવનું તપનું અને બીજા જીવોનું આહાર વિહાર બીજા જીવોનું લોહી ભેગું કરેલું હોય ને એ ખાય તો મળા. બીજા જીવોનું દૂધી અને એ લોહી ભેગું કરેલું હોય અને એ ખાય તો જો આગળની હું શાસ્ત્રોનું પ્રમાણ આલું. દુર્યોધનનો આહાર હેઠો ખાધો ભીષ્મ પિતામાં તો એને આવરણ આવ્યું. જ્ઞાન ભૂલી ગયું, ત્રિકાળ જ્ઞાની તો વર્તન ભાઈ ફારફેર થાય તો એ તો આ માર્ગમાં ન ચાલે. ચાલે હું તમે આટલા બધા બેઠા છો અને એક જ અપશબ્દ બોલું તો શમ થાય છે. આટલું બધું હું સારું બોલું છું ને એક જ કથન ફારફેર બોલું તો ફારફેર વાળું વસન તમે પકડી લ્યો ખરું કે? હા તો પછી કરમ કરમ તમારું સોય નહીં તમને કરમ છે એ ધર્મ નો પાયો છે. કર્મ પર દોન વિશ્વ રસ રાખા જીસને કિયા પર શાખા. તમે નથી પાડતા ઘોડો, ગધાડો, કૂતરો, ઓલો, શકલો, કીટ, પતંગ, લાવડ, તેતર, કબૂતરા હેનો બનાવે? આ કર્મના બનેલા જીવ છે. પૂર્વજન્મનો કર્મ કરી અને આ દેહ ધારણ કર્યા. નાગના, વાઘના, હાપના, ગુના આ કર્મ કરીને પછી દેહ ધારણ કર્યા છે. કારણ તમે પૂર્વનો પુણ્ય બોધીને પછી આ દેહ ધારણ કરેલું. અમે આ પુણ્યનું જે સમય છે એ સમયમાં જો તમે ઓના કરતા ઉમદી વસ્તુ ખરીદી લો તો તમે મોટી ગતિ પ્રાપ્ત કરી શકો, પરમ ગતિ. પણ જો આ સમયમાં તમે ગેરસમજણી રાખી, ગેલસા રાખી અને પેલા હોતી હે ને ચલતી હે એવી બેભાન અવસ્થામાં દિગ્મિક દશામાં સમજણ વગરનું કર્મ કરે જો તો કર્મનું ફળ છોડે. એ તો એનો ઉદય આવે વખત તો કૃષ્ણ ભગવાન હતા. જુઓ રોમા અવતારના વખતમાં જે કર્મ ભૂલ ખાઈ ગયા હતા એ કૃષ્ણ અવતારમાં કર્મ આવી નાશ કરી નાખે. જો ગોધીજી તોફો સળાયેલી બંધ રહેતી હતી ખરું કે? હાથમાં એક દોરડો લઈને હવા ગજુ પહેરીને ફરતા હતા. યુરોપિયનો બધા હતા એ નહીં રહેતા હતા. સમ કોઈનો શસ્ત્ર નતો ચાલતો. પણ પૂર્વના ક્રમ વાળો આવ્યો વખત બજાર વસી એક તમને સમજ ના કર્મ જેવું એની સત્તામાં આવે એ વખત કોઈ નહીં. આપણે બધા છીએ તો આ તો ઘણા પૂર્વના પુણ્ય ઘણા જીવોનો ન હોય એ પુણ્ય સમાતા એનો આ સમય જ્ઞાન વૈરાગ્યમાં મન ગયો સદગુરુ મારા સરજન હાર અંતર આત્મા સદગુરુ મારા સરજન હાર અંતર જોયો સદગુરુ આ વાત છે કે ગાવે છે એટલી પ્રિય લાગે. સહે હા શુક્લી પણ
અંતરનો આત્મા જે જાગૃત શાણ થાય, જ્ઞાન અને વૈરાગ આ તમે ઓળખો. જ્ઞાન શિવ અને વૈરાગ શિવ આ બધામાં ચેતન આત્મા છે એ સમજણ આવે. આ જ્ઞાનની ભૂમિકા કહેવાય. આ બધા દેહ છે જળ છે, પણ આ જળ દેવોને ફેરવનાર ચેતન આત્મા દેવ છે. બધામાં પ્રાણી માત્રામાં ગટગટમાં સતચિત આનંદ સ્વરૂપ આત્મા દેવ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય છે એવું કે આ નોમને રૂપ છે એ નાશવંત છે, પરુનું બનેલું છે, ભૂખ આવે એવું છે. દેવ ન હોય તો અડિયા તો અભરાય એવું છે, પરુનું બનેલું નાશવંત છે. આ જેને વિવેક આવે જ્ઞાનીનું નામ કહેવાય કે આ બધામાં આત્મા છે ચેતન અવિનાશી પણ. આ જ્ઞાન અને વૈરાગ શિવો કે આ નામનું રૂપ જે દેખાય છે એ બધું નાશવંત છે, પરુનું બનેલું છે, છૂટકીએ એનું ઉપર અડિયા તો અભરાય એવું. આ ભાવ જેના હૃદયમાં આવે એ જ્ઞાન અને વૈરાગ નો ભાવ આવે તો શું થાય કે મનની ગતિ રોકાઈ જાય, મનનો અહંકાર મટી જાય કે આ પરુના દેહમાં રુચિ થાય જ. કારણ આ છે બધા આત્મા થઈને તો કોઈ નથી, તો આ મનની ગતિ રોકાઈ જાય. જ્ઞાન અને વૈરાગ્ય જેને થાય એનું મન ગળી જાય. સખી જ્ઞાન વૈરાગ્ય મન ગયો, સદગુરુ માયા સરજનહાર, અંતર જોયું આત્મા. આ બોધ જેના હૃદયમાં આવે એનું મન ગળી જાય. જ્ઞાન આત્માનું અને વૈરાગ ભાવ કે નોમનું રૂપ બનેલું છે મટી જાય, નાશવંત છે. આ ભાવ થાય ને મનની ગતિ રોકાઈ જાય. મોટા યોગીઓને આ કરવું પડે. તાણા અંતર જોયું આત્મા એ પરમાણ સા. આ મુને વાળા દેવજી આ વસ્તુ કોઈ વખત એ બોલું છું આ બંધ બસ આપણે શું બુદ્ધિ જો મટી જતી હોય તો શેમ નથી બગડી? એ તો તમે ઓફ કાઢો છો, સાનિધ્યમાં પડશે એવો આપણે ઉપયોગ રાખવો પડે. ગમે તે કરો પાછું રામોડો. આ તો પાછો તમે બધા છો કે એક ઘાયલ થઈ અને માઇક સુખમાં પડવું છે તો બોકો કાઢો છો. ન કે બુદ્ધિ પણ કપડ કરવાનો આ છે શું બુદ્ધિ નાહી જશે? એમાં શું ફેર પડ્યો? જો બુદ્ધિ ન હોય ને કોમ ન કરતી હોય તો પણ શાથી કરે છે? દોઢું ફરી બધાને ઘેરી લેશે. મોરારજી 85 વર્ષ છો અને અત્યારે હેણા વડો પર ધંધ્યા. મારે કોમ ન કરતું હોય એમ કોઈ પછી તો આ હેણા ત્યાંથી. કારણ તમારો મગજ જો ખવાઈ ગયેલો હોય તો આ અત્યારે હા હા હેને કરો સમ ગમે છે. કરવું નથી. ભોગ હાલવો પડે છે કે તો પાછળ ના આવે. ભોગ હાલો હાલ તો હાલ તૈયાર છે. મોય કપટ રાખવું છે અને થતું નથી કરવું છે. ના કપટ કાઢીને વેગડું મેલો કે તું મોય જે કાર્ય રાખ્યા છે કે અધોગતિ લઈ જનારા એ દૂષણો વેગળો કરો. સોળ અરે આપણે કહીએ છીએ કે જે જમાવ એ બહારતા નથી આવતા પણ આ જમણા છે. આ ક્રોધ, કપટ, ખોટું મૌન, ખોટી બળાઈ, ખોટી મુમત, લોભ આ કોણ છે? આ જમણા છે. તમારા જીવના ધોગત તમે હવડાવ્યો છે. જીવન જમણા માલ્યો છે. અત્યારે તમે અત્યારે આ જમાથી મુકાઈ દો તો હાલ તમને જીવન મુક્તિ પ્રાપ્ત થાય. મરી જાય શરીર મુક્તિ ન મળે. ક્રોધ વેગળો કરવામાં હું ખોમી આવે તમારે? કપટ કાઢવામાં કોઈ જીવથી કપટ ન કરવું. આ પ્રતિજ્ઞા લેવામાં હું ખોમી આવે છે? હું કઈ એ બુદ્ધિ નથી? તારે લોભ ન કરવો એ તારે બીજા જીવને દુઃખ ભોર એવું મન વસન કરવાથી પ્રતિજ્ઞા લેવામાં હું હતો આવે છે? બોલો કેની બુદ્ધિ નથી પકતી? પણ કરવું નથી. હા 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 તમે કહો છો ખરું છે. ઓટોમેટિક ન કે બદલો ને ભાવ બદલો ને બદલો તો તત્કાન માપન છે. તમે આત્મા છો, જાગી જાય. એનું જે દૂષણો છે જ્યાં સુધી પ્રતિજ્ઞા ન લેતા સુધી પાપથી ન મુકાય છે. મન વસન અને કર્મથી પ્રતિજ્ઞા લે એટલે કે પાપ રોકાઈ જાય. કે મારા દેહમાં પ્રાણ રહે, આ શરીર રહે ત્યાં સુધી મન વસન અને કર્મથી વિભાવ ઉપર ન જવું.
ક્રોધ ન કરવો, કપટ ન કરવું, આવી રીતે પ્રતિજ્ઞા લો તો એટલેથી જ પાપ અળવો થઈ જાય. આ દૂષણો વેગળો કરે તો ફરી બીજો નવો અવતાર થઈ જાય, મટી ગયો. આપણે એ નથી કરવાનું. જે ગોમ ન જવું એ ગોમ ન લેવું. આત્મામાં શંકા લાવવા કરતો ગોળી મારો ને હાહાકાર થઈ જાય. એક ફેરો મર્યો તો મર્યો, ભવ મુક્તિ મળી. એટલા તમે સજ્જડ જાગ્રત થો તો તરત પલટો ખાઈ જાય. આ તો તમારા વર્તનના ફારફેર આ તો ગેલ સાસ હોતી હે ચલતી હે. બદલો ને શમ બધું બદલાય છે ને આ ન બદલાય? બધું બદલાય. લુગડો બદલો હોય, ધંધો બદલાય, બધું બદલાય અને વર્તન નો બદલાય. શરીરની અવસ્થા બદલાય છે, શરીરની અવસ્થા બદલાય છે. અને કપટ કરી કરીને હંસી ને બીજા જીવોનું લોહી ભેગું કરી અને સંગ્રહ કરો છો, પણ કૂતરો નથી પહેવા દેતા, નહીં પહેવા દી, રખડતા થવું પડે. હા હા તારે કરો છો ખરું ખરું, પણ હું ખરું ખરું હોય તો મેળવો ના તારે સોમૈયામાં થશે. મન વસન કર્મ થી પ્રતિજ્ઞા કરો ને તો તરત બંધ થઈ જાય. બ્રીક મારો મન છે એની તો બ્રીક મારો તરત બંધ થઈ જાય. ભાઈ નું માડી જ્યાં સુધી બ્રીક નો આલો ત્યાં સુધી વેતું 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 ચલતું ચલતું રહે. હું વર્તન બીજો કરવા મને ધોગતી લઈ જાય, બીજો કોક આવે છે. તમારા વર્તન થી તમે ધોગતી જોશો તો મારા વર્તન થી તમે સદગતિ પ્રાપ્ત કરો. તમારા વર્તનમાં છે ભગવાન નો ખોટો અવતાર ખોટો છે. તમારા જીવનું જોખમ તમારામાં થાય. ભાઈ હોય કે બાઈ હોય, ભાઈ હોય કે બાઈ હોય, તમે ખોટી મુમત કરો ને ખોટું ભક્તિમાં હા 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 નથી થતું. હું નથી થતું? કોણ કે નથી થતું? ભાવ બદલો ને. સમ નહીં થાય? અપાયા થવાનું છે. સમ ચો આયા થાનું આવી ગયા. આ ભાવ બદલાય તરત જીવન બદલાઈ જાય. જીવન મુક્તિ મર્યા પછી તમે આશા રાખતા હો તો ભૂલી જજો. તમે અત્યારે તમારો આત્મા જીવન મુક્તિ પ્રાપ્ત થાય. તમને જે આવરણ નું કારણ, તમને જે બંધન નું કારણ છે એ જાણી અને એ વેગળું કરો. અને જે મળેલો દેવ છે ચેતન આત્મા દેવ ભગવાન અમર જ્યોતિ એવું આત્મા પૂજન ના ભાવ કરો. દાસત્વ અને દિનતા લાવો, વિનયતા લાવો. જે ગોમના ને ઘર ના થઈને બેઠા છો ભૂલી જાઓ જ્ઞાતિના. ઈ હેલ હે મોય તો પગ રાખવો છે. એ લાલચ છોડવી નથી અને અમલલોક લેવો છે. એવો અમલલોક ગોડો નથી તમારા. દેહ નો ભાવ રાખી અને અમલલોક કોઈ જા નથી. બધી ભક્તિ કરવી હોય જો પૂર્વનું પ્રાલબ્ધ સુકવવામાં કોઈ વાંધો નથી. પ્રાલબ્ધ તો બેશક સુકવો, પૂર્વનું ઉપાર્જિત થયેલું છે. પણ ભાવી રાખે તો ન મેળ પડે. લાલચીમાં રાખો તો આ માર્ગ નથી. આ તો સાહ લેતી આવું, ઠપકો દેતી આવું, એમ તો ન ફળે. એક ખેતી કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે તો ખેતી પાકે. કોઈ વ્યવહારમાં કામ કરવું હશે તો હાસ્ય મનથી નિશ્ચય કરવો પડે. તો ફલાણા દારા લગ્ન લેવું છે તો અમુક આટલા દન તો કશું કામ નહીં થાય. આપણે આ નિશ્ચય કરવું પડે, કારણ માગ પડી જાય. તો આ એમને અખરખંડ હેડ આ પોપાબાઈ નું રાજ છે ને. પોપાબાઈ ના રાજ જેવું રાખે તો ભક્તિ નહીં પડે. ઘૂઘરીના ગોઠિયા ને ખાઈ પીને ઉઠ્યા એટલે મન ફાવ એમ ફરીએ એમ તો આ માર્ગ ન હોય. તમે ઠરો, તમે જોઈ જુઓ, તમે બુદ્ધિશાળી છો, તમે ડાયા છો, તમે બધા આત્માઓ છો, તમે અંશો છો, તમે ઉડીને જો એવા છો. ધન્ય ધન્ય અવતાર છે તમારા પૂર્વનો પુણ્ય છે. તમે સમજી કહું છે તમારા આત્માને તમારા સમજવામાં કની પર આવી વાત છે. તમારા આત્માને સમજીને તમારા આત્મામાં વર્તી સ્થિર કરવી, પરભાવથી મુકાઈ જવું. હે અમશાણ પર આવી વાત છે. બીજાનું લેવું ખાવું કે નાખી દેવું હું છે, ભેળાઈ હું દેવું છે, પણ હા મજવું તો પડકતા ને. કારણ તો ટાઢા પણ ના વાયરા પંખા મેલ્યા છે ને વાયરા આવે છે. હા એ વાંસો તો એ મણી બોલ તમે કહો છો અમારી એ બોલવા ના પડે, વિચાર ના કરો. આ ઠાર થઈ ગયો વિચાર કરવામાં. મારા હાર આ તો ખરી વાત. તો વિચાર કરો તો સારું કા. જો સૌભાગ્યભાઈ ને કરપાળ દેવ પ્રશ્ન પૂછ્યા છે તો વિચાર કરતા કરતા સૌભાગ્યભાઈ ની વર્તી ગળી જશે. એનો ઉત્તર આલવામાં પ્રશ્ન પૂછ્યા છે. એ પ્રશ્ન ઉત્તર આલવામાં
કરપાટ જોઈને ઉત્તર આલો એ કેટલો વિચાર કરવો પડે, આનો જવાબ લખજો. એ તમે અત્યારે આ કોઈ વાત છે એમાં તમે મગજ રોકો તો હું કોઈ નુકસાન આવી જાય છે હે? અને મન રોકાઈ જાય, ભાવ શુદ્ધ થાય, સંસ્કાર મજબૂત થઈ જાય, જાગૃતિ આવે, એમાં હું હતો. અને એવા વેગળાય ને કરણ લગર વેગળાય સોયઠા એને હાઈ રહ્યા છો ખાડામાં ને ખાડામાં ઘરની શું પેલું કહેવાય છે થાળામાં. અરે મૂકવી પડે, બદલવું પડે. તમારા અત્યારે હું નથી. આ માતાઓ કે પુરુષો સ્વભાવ સુધારજો, સ્વભાવ હાથ રાખજો. જો ભક્તિ વધારે ન થાય તો કહો દો નહીં, પણ તપાસી જોજો, તપાસીને પગલું ભરો. આગલા પુરુષોની એ વાણી છે કે આ સંસાર છે કોટોની જાર છે, જોઈ જોઈને મનુભાઈ પાવ ધરો રે, આડાવડી હેર ગણાશે. આત્મા બોધ ફરી ફરી સંભાળો. આત્મા બોધ વિસર્જન થયો તો તમે હું હાઈ એની ભક્તિ કરો. આ બધામાં આત્મા છે દ્રષ્ટિ સૂક્યા તો ભક્તિ હે નહીં. આત્મા હોય તમને અટકાવા લે, સ્થિરતા હાલે. અરે હું કપટશમ કરું, અરે હું વસન કઠોરશમ બોલું, અરે હું બીજાનું અહિતશમ ઈચ્છું છું. જો તમને આત્મા જો મહાન આત્મા ઉપયોગમાં અને તમારે મેલીને જવાનું છે, તમે નહીં માનો તો પણ જવાનું છે. ગણેલા દનના મહેમાન છો. આ તો રહી ગયેલા ભેગા થઈએ છીએ આપણે. નકે યાદ રાખજો, કેટલા જા સો પત્તો છે, સો પત્તો છે કોઈને ખબર છે? તમારા વડીલા સો જા સો થાય ખબર છે? તમારે જે સોરા દાખલ થયા તમે ઓમ કોઈને આલો છો દોનમાં ઘર જમીન અને સોરાય તમને ખેવી મેલી ધણી થઈ જાય હે. અને છોકરોને જ્યારે છોકરા પેણાય બાઈઓ મજૂરી કરવા આવી હતી જમીનના પૈસા આલવા ઘરના દાગીનાના, તો એ સીટથી ધણી થઈ જાય. આ જોઈ જોઈજો. આ શું છે આ બધું? હેન લઈને થાય. તમે ઉદારતા માલ જશો, આલતા બીજાને આલો ઢક બૂમ પાડશે. એક રીતે આલો માંથી પોસમાની જમીન તો ઘર દોન માલ જો. આ તમને કાઢી મેલીને વેગળા કે બાયણે બેઠા પછી ખૂંખાડા ખો છો નથી ખબર. આ કુણ આવીને બેઠા છે, કુણ આવીને બેઠા છે. પછી લમણા ખોતર બાયણે બેઠા બેઠા અત્યારે હવે આમ જો ને તે તો મનુષ્ય અવતાર છે. અત્યારે તો તમે સો, અત્યારે તો તમારી વચ્ચે ફેરવી નાખો બધાને. માતાઓને હું ચોક્કસ પૂછું કે હંપ કેળવું, સ્વભાવ જાળવવું. મા દીકરી જેવું હાહુ હોય તો મા દીકરી જેવું હંપ રાખો. દેરોણી જેઠવાણી હોય બે બૂનો થઈ ગયો. માની ઘણી બૂનો હોય એટલો ભેદભાવ કરે. એક એકના ગુણ દોષ કરી અને પોતાના પુણ્યનો નાશ કર્યો તો અધોગતિ જવું પડે. આ બધું હોય રહે તુંગની ટીકા. પાડી હોય પાડો હોય, સોર હોય તો એને આપણે વધારે રાગ કરે ખરું કે ને સોરી તો કહે તો પાછા ઘરની વસ્તુ. અને પાડો હોય તો પાડી પર વધારે રાગ કરે. અને પાડાને કમાડ મોટું ભણગા જેવો છે બૈરામાં બોલે હા જો કે હવે પાડી કરતા બાપુ ને હોય પાડું તો કે આ જો કે મોટો પાડું. આહા આ તો આ તો પગ છે મોટા મોટા. હા આવડો મોટો મારો ડોબાને ખાઈ જો મારો પીઠું. આ ન્યાય છે. અને ડોબું અણવા તો તત પૂછે કે હું આવ્યું. અરે હું આવ્યું કે જે આવ્યું તને હું શેમ પૂછ્યું પણ પાડી આવ્યો તો કે હા ખરું છું હો. અને પાડો આવ્યો તો કે મારો અલ્યા પણ તું ઓળું કા કરશે? આ અનાદિનો સંસ્કાર પડી ગયો સાવ. આ મા બાપાની ભૂલથી કુસંસ્કાર પડ્યા છે. નકર તારા બાનું શું જાય છે? પાડો હે તો તને હું નુકસાન ને પાડી હતો હું પાડીઓ ઘણી બે હોતી જોઈશું પૂછ્યું. એ તો ઋણા સંબંધ થી આવતી. એનું ઋણ હોય આવે પાડી કે પાડો, દીકરો કે દીકરી. દીકરો હોય તો હું, દીકરી હોય તો હું. દીકરી એટલે હું, દીકરી એ તો ધર્મનો માર્ગ છે, પુણ્યનો માર્ગ છે. તરણ તારણ થઈ જાય દીકરી. એના કન્યાદાન દેવાય ઘેર પાણી ન પીવાય. એ તો એક પુણ્યનો ઓગન છે. તમને ખાતરી આલો આમ જાગૃતિ આલો પડ પર. કારણ દીકરીમાં ફારફેર ગણો
અને પેલો ઘર પછી સુર હોય તો ચૂપ કરી દે ને બાયણે બેહાડી દે, એના પર રાગ કરો. હંસોરી ને આ નાચતા ના કર. હું તો કશું હારો હોય સોરો તો ભલે હોય, પણ તો તારે શું છે? આ એક કરી છે ને પરિણામ સાહેબ, ગા ગા કરી છે. એમ કોણ દાદો આપડે લાકડી મિલ સડી છે, અમારા હારું આગોટ છે, પેલો લાકડી રાખી દોડી આવો તો ખરા કેવા હમણાં એ પૂઠે પંચર ભણી છે. આ ઘર તો આ જ છે. આ જુઓ કરમ, તમે બધા અહીં બેઠા છો, હું હોય બેઠો છું, અહીં વળી પાડો ને બે ગમોણ્યોમાં છે, વળી ગજાળો સોય હે, વળી ઊંટો સોય હે. આ શું છે? આ કર્મ છે. આત્માઓ છે બધા, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજી તે થાય. પૂર્વનો કર્મ ભોગવું છે આ બધા આત્માઓ. તો ખ્યાલ રાખજો, આત્મા આત્મા જ છે. આત્મા ભોન નથી રાખ્યું, આત્માએ આત્માનું ભોન નથી રાખ્યું. ભોન વગરનો કર્મ કર્યો છે લાકડી ખાય છે. તો કર્મ કરતા ખ્યાલ રાખજો, વસન બોલતા ખ્યાલ રાખજો, જીવન જીવતા ખ્યાલ રાખજો. જે ઘેર આવ્યા છો ઘરના મહેમાન થઈને રહો. ધણી તો ભગવાન ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે. જુઓ છો કે આ પાણી બનાવ્યું છે, તમે બનાવ્યું છે, તાર ધરતી માતા રસાઈ છે, જુદું જુદું ભગવાનનું કબૂલ કરે છે બધા. અને કહેતા તો મેલ જો તો કે ના હવે ચાલ્યું ના. આ જીવ સેવો રમખોડ છે. આ ઘર તારું ને ભગવાનનું તો હા પેલે કેવું હોય, માનવાનું હોય તો કહો ભગવાનનું. પછી કહેતા તમે ખીજેગડા ખાય છે તો કે ના ભાઈ આ લુગડા છે. હમણાં બાદરબી આવે, બાદરબી શેડ વાળા બાદરબી શીખે. મુડાભાઈ ને કહ્યું છે એવું બાદરબી નો ફર કહ્યું કે બાજુ મોણા ફર તો ગણન કરીને ઘેર જવું છે. હાલતા ઠીક છે એટલા ન કરે નારાયણ. એક માગનારી આવી મૂકું બાદરભાઈ આપડે હું પીએ તમે કરો, એટલે કે હા બધું કરું. આ બાદરભાઈ હા તી કરું બધું. પછી મૂકું આ માગનારી જાય છે નવો તમે જો આપણા આટલા ગામમાં એ માગે છે, માગીને આપણે જરા પછી જ્ઞાન કરવું એ આપણા માટે. હાલ હાલ તારા સોરા હાજાર એમ આખા ગામમાં ફરી અને જે બટકું રોટલો હાલે કે દોણા હાલે એ લઈને તમે ઓહર આવો. જો મોક્ષ આવતા બાદુભાઈ ખરી વાત છે. પછી બાદુભાઈ શું કરતા, શું કર્યા બાદુભાઈ આ જો જીવ સ્વબંધ આવી કે બાબુજી મરવાનું કહો તો મરું. એટલે બાદરભાઈ મરવાનું છે, આ ડુંગરો ઠેલવાનો છે, આમ ખાલી ખાલી આ બાલ માગે છે. પેલા મૂકું તું શેડું રહ તો ના, એટલે માજી ખા કરતા તું શેડું થઈને શું લગ અને આ કે મરું. મૂકું મોક્ષા વણા ફરી એક વણા ફરી થાય તો પેલા ફરક થાય ના. એટલે આટલું બધું મુશ્કેલ. દવા જુદી હોય. આ બધો હવે એક રોગ નથી હોતો. બાદરભાઈ કે મરવાનું કહો તો મરું. પછી બીજા દિન ક્યારે આવ્યા હતું ના કે પેલા તો અઠા હતા. પણ નીકું પણ એમાં મુશ્કેલ શું છે બાદરભાઈ? તમને જોર આવે એવું મેં બતાવ્યું છે. પેલા તો કે થાય એવું બતાવજો. તાર હા થાય એવું છે. લો એ બાલ ભીખ માગે છે ને તમને એક દિન કોઈ જમીનમાં ફરતા હું છું ભાઈ. આ શું કહેવાય છે કે મોન્યું ને મોહન્યું મય પડેલા આ પાળ પછી જઈને રખડવું પડે ને કરતા અત્યારે આ કાઢ નાખો ને આ રોગ. આ રોગ છે મુહમ્મદ. અરે રે અત્યારે તમે જીવ જેવા છો આવા કાયમ રહો તો તમે ભગવાન જોયું હે. અને તમે જાણો તમારું છે કોઈના દસ્તાવેજ ચલાવો છો, બતાવો છો, કપાળમાં હાથ ફેરવી જોજો. માતાઓને બધા તમે વાવેતર કરવું પડશે. કોઈ કોઈ જીવન ઠારજો ન તો કર્મની કોઈ મોઠ લઈને જવાનું સૂત્રમાં રખાય. કોઈ દાદા બદનામ એ તો કોઈ નથી, કોઈ નથી. તમારું તમારા જીવનું કોઈ નથી. અને તમે જીવ તમારો જીવ એકલો એકલો સન એકલો જવાનો ને એકલો આવ્યો છે. આ તો ઘણી પૂંજી લઈને આવેલો છે. બાદરભાઈ નું પોગ ન ધાર થઈ ગયો આટલા મને એકમાં. બાદરભાઈ ત્યાં મને ફજત કર્યો. આ મૂળાભાઈ ને કઈ થયું, આ મૂળાભાઈ ના પર મરી ગયા કઈ બે આવ્યા હતા કે બાજુ અમે તો પાલીને આવ્યા છીએ. હા બીજા કલ્યાણ કરીને ઘેર જવાના છીએ.
પેલા તો મેં કહ્યું ડોહા થાય એટલે મારા ઘેર પાલીને આવ્યા, આમ તો ચોયા કશાય કોમના નથી, એટલે થોડું કાઠું તો પડ્યું હોય. પણ બસ તો આ તો ચાલતા ચાલતા ચાલી, પછી કે આમ તો કલ્યાણ કરીને જ ઘેર જવું છે. તે અમારા પાવડો મોકો છે મિસોરી એના લુગડો હુકવેલો પરભાના ઘરમાં રવા આવેલી અવાડી એમનો એનો લુગડો હુકવેલો કુર્તું ને કાસ ને ઓઢણું ને બધું. મૂકું મૂર્તિભાઈ આ લુગડો છે એ તો બધા હુતર નો જ શીખાય કે હો હુતર નો, આ તો કઈ રંગ નો જ ખાસ છે. મૂકું આપડા આ છે એ વધશે એ કે હો આ બોલવામાં કારગામનો સુટ્ટી બોલી વાળા કે મૂર્તો એ હો કશું નિયમ હતું. મીકુ હાથ કાઢ મીકુ આપડે તમે કલ્યાણ કરવાનું કે થાજવાના ફેરે કરવું શકે કે હો મૂકું તારે મારું કેવું કરવું પડે એ કે હો જે કે જે કે બધું કરવાના. બસ મીકુ આ લુગડો રહ્યો એ લુગડો તો પહેરી અને આપડે 4 દાડા ખેરાડી, 4 દાડા ટેટો, 4 દાડા મેઘા, 4 દાડા શેડ, 4 દાડા ગોડી એક એકો જોડી આલું અને વેવાઈના ખાટલો ટાળીને બેહવાનું બે હમ આવી. આજે તમે આવો તો તમારે જીનવાનો આમ જ બોક્ષાઓના ફેરા બાજુ દોતેજી લઈને મરું કી જાય. અલ્યા મુડા ભાઈ લુગડો પહેરવાનો અવશ્ય ડુંગરો ઠેલવાનો તમને બતાવે છે. આ કોઈ એમ કે મોટા ડુંગરા ઠેલે ગઢ જીતે એટલું શિરાતન કરે, પણ આ કે મરું મૂકું મુડાભાઈ હું મરવાનું છું શું હું લુગડો ન પહેરું. મૂકું તમે કહેતા હુતર છે ને કોઈ નથી એ કે હુતર તો સાચ તો તારે મૂકું જો ઈ ન પહેરેલો ન પહેરો ન લાવીને હિવરાવું પહેરો. પછી કે પહેરાઈને અમદાવાદ કાઢી જો રાતની રાતમાં તો ફરીને આવું અમદાવાદ ની અજોણા પ્રદેશમાં. મૂકું ના ભાઈ ઈતો નથી જવાનું, આ તો વેવાય ને ઘરે એક કોઈ જોડી આલું મેં. તમે બધા આત્માઓ છો, તમે બધા દેવો છો, પણ આવી ગેરસમજણની વાતો આપણને રોકી મેલી છે તો તમે જોઈ જુઓ. કોકના મુમત એવી હોય, કોકના મમતા એવી હોય, કોઈના અભિમાન એવું હોય મેં બળા હું, કોઈના મૌન એવું હોય, કોઈના સોરો હારા હોય તો નરાગ હોય, કોઈના હેતી હારી હોય તો નારાગમાં તો હું હેડે, કોઈને લુગડો હારા હોય તો ના તો હમાં હેડે, કોઈને ઘર સારું કર્યું હોય તો જોઈ જોઈને હેડે. પણ આ જોઈ જવું ઘરે બાઈને રે જો ધ્યાન ન રાખ્યું સમજણ વગરનો જો ક્રમ કર્યો આ તમારા ભાઈ ભવિષ્ય બધા હોય તમે રખડતા થઈ જાય. આત્માને સંતોષ હાલ, વસન બોલો, શરીરથી ક્રમ કરો, ભાવ કરો, હારા હારા ભાવ. શુભ વેગ છે એ નીવે ધારો તો અશુભ પ્રવૃત્તિમાં તમે જતા રહેવાના. પણ પ્રથમ ભૂમિકા શુભ પ્રવૃત્તિ, ભાવે ભાવના, ભાવીએ ભાવે બીજે ધન અને ભાવે ધન. બીજું કૃપાદુક છે તો ઉપજે સુવિચારણા તો પ્રગટે આવી જો એવી દશા સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા તો પ્રગટે. હારા વિચારો કોઈ એમ કે આ વિચારો કરવાથી શું થાય? શુદ્ધ વિચારો થાય તો મનમાં શાંતિ આવી જાય, તો એકલું પુણ્યના ઓત બંધ થઈ જાય. અહિત ભાવના આવડી જાય, હવે હિત બુદ્ધિ થઈ જાય, કપટની જાળ તૂટી જાય. એમને મન નહીં તોડા, એનો ખોરાક છે આલ્હો તો પલટો ખા. જેમ આપણે સોમરાજ જવું હોય તો બેઠા બેઠા સોમરાજી કરીએ, ધ્યાન ધરીએ તો કોઈ સોમરાજ ન જાય. પણ જવું છે એ નક્કી કરીને તમે એનો રસ્તો છે એ પુરુષાર્થ કરો, કો તો સાધન લો તો હેડવા મળો. એ રસ્તાનું ધ્યાન રાખી અને ડગલે ડગલે ચોજો સમજ જતા. એમ તમે આત્મા કહો છો પછી વિચાર નથી કરતા કે આ હું છે બધું. બે બળદ, દીકરો, દીકરી, લુલું, લંગડું, પોણું, ઉગરું, બેરું, બોબરું, આ શું છે? નાગ, વાઘ, હે આ શું છે? તો નથી પાડતા બજાર હેનું છે? આ બધા જીવ છે, કરમ ભૂલેલા જીવ છે, મનખાદેવ ના અવતારના ભૂલેલા જીવ છે. ભૂલ કર્યા પછી એમાં દાખલ થાય, ભૂલ કર્યાના એમાં દાખલ થવા જ નહીં. જે અત્યારે તમને ભોગવટામાં જણાવે છે એક વેદ લખેલો છે ને આ બીજો વેદ શીખેલો છે,
તમે એક લગર આત્મામાં આવો તો તમને એમનામાં ઓમ સક્કા સુધી તમને ખ્યાલ આવી જાય કરે આ હું શમ ઓમતા અરે હું શમ અને કેટલા દંડનો કોઈ હોદો છે કોઈનો દસ્તાવેજ છે ઘણા જીવ તો સઠાઈ કરી સદગુરુ દેવ કી જય.